નમસ્કાર મિત્રો, આજે સીધું ને સટમાં આપણે અન્ના હજારે વિશે વાત કરવાના છીએ. કિશન બાબુરાવ હજારે, ગામ રાણેગઢ સિદ્ધી, 7મી પાસ, લશ્કરી દળમાં ડ્રાઈવર તરીકે નોકરી કરીને પોતાના ગામ પાછા ફરેલા અને પોતાના ગામને વ્યસન મુક્ત કરાવનાર, દારૂબંધીથી આખા મહારાષ્ટ્રમાં પ્રચલિત કરનાર, ભ્રષ્ટાચાર વિરોધી આંદોલન કરનાર અને દિલ્હીમાં રામલીલા મેદાન પર 2011માં ડોક્ટર મનમોહન સિંહની સરકારને ભ્રષ્ટાચારી ગણાવીને આરએસએસના સમર્થનથી, અમારા મિત્ર ગોવિંદાચાર્યના સહયોગથી કેજરીવાલ સહિતના લોકો એમને ત્યાં આગળ આંદોલન, ભ્રષ્ટાચાર વિરોધી આંદોલન ના ગાંધી થનાર, ગાંધીજીની છબી પાછળ રાખીને પોતાને આધુનિક ગાંધી ગણાવનાર અન્ના હજારે હવે ભારતીય જનતા પાર્ટીનું રમકડું બની ગયા છે. એની આપણે વાત કરીશું. તમને જરા નવાઈ લાગશે, કારણ કે આ અન્ના હજારે એમણે રાણેગઢ સિદ્ધી, એમના ગામને આદર્શ ગામ બનાવ્યું એવું છે ને અમારી મહારાષ્ટ્રની સરકારે જાહેર કરેલું. અને મહારાષ્ટ્રની સરકારે એ પણ જાહેર કર્યું કે એમને 300 કરોડ રૂપિયા આપીને મહારાષ્ટ્રના 300 ગામને આદર્શ ગામ કઈ રીતે બનાવી શકાય એને માટેનો એક ઉપક્રમ એમને સોંપવામાં આવ્યો હતો. પરંતુ આ મહાપુરુષ, એમના મળતિયાઓએ આમાં નર્યો ભ્રષ્ટાચાર કર્યો. એ તમે છે ને તમારા ગૂગલ બાબાને પૂછજો. ગૂગલ બાબાની પાસેથી સુપ્રીમ કોર્ટના જજ રહેલા પીબી સાવંત, એમનો અહેવાલ એ તમે જોઈ શકશો. દિલ્હીમાં અન્ના હજારેનું આંદોલન, તમને ખ્યાલ હશે, નરેન્દ્ર મોદી અત્યારે કિસાન આંદોલન કરી રહ્યા છે. અગાઉ 1 વર્ષ સુધી કિસાનોનું આંદોલન ચાલ્યું. 700 કિસાનો શહીદ થયા. પેલા 3 કાળા કૃષિ ઉત્પાદન કાયદાના સંદર્ભમાં એ કાયદા એમણે એમના મળતિયા ઉદ્યોગપતિઓના લાભાર્થે બનાવ્યા હતા. અને 1 વર્ષને અંતે 700 કરતા વધારે ખેડૂતો એ શહીદ થયા. અને એમણે નીચી મુંડીએ એ 3 કાયદા પાછા ખેંચવા પડ્યા હતા. એ આપણે જાણીએ છીએ. પરંતુ આજે પણ પંજાબ હરિયાણાના ખેડૂતો આંદોલન કરી રહ્યા છે, અનશન પર છે, મૃત્યુ પર્યંતના ઉપવાસ ચાલુ છે. અને છતાં નરેન્દ્ર મોદીને ન તો એ વખતે એમની સાથે મંત્રણા કરવા જવાનો સમય હતો, ન આજે મંત્રણા કરવાનો સમય એમની પાસે છે. એમને યુક્રેન જવાનો સમય છે, એમને મોસ્કો જવાનો સમય છે, એમને મણિપુર જવાનો સમય નથી. એમને હરિયાણા અને પંજાબના અને ઉત્તર પ્રદેશના ખેડૂતો સાથે સંવાદ સાધવાનો સમય નથી. અને સરદાર સાહેબનું નામ લઈને વોટ ઉઘરાવે છે. સરદાર સાહેબને કોઈએ અન્યાય કર્યો તો એનો અન્યાય દૂર કરવા માટે પોતાની પગથી સરદાર સાહેબને બનાવીને વડાપ્રધાન પદ સુધી પહોંચ્યા. અન્ના હજારેનું આ આંદોલન પણ એમને વડાપ્રધાન પદ સુધી પહોંચાડી શક્યું. અને અરવિંદ કેજરીવાલને દિલ્હીના મુખ્યમંત્રી તરીકે સ્થાપિત કરી શક્યું. પેલી બિચારી કિરણ બેદી, આ દેશની પહેલી મહિલા આઈપીએસ અધિકારી, એને અભરખા હતા કે હું દિલ્હીની મુખ્યમંત્રી બનું, એટલે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ હતી. પરંતુ એ અરવિંદ કેજરીવાલ એમણે એમનું સ્વપ્ન ભંગ કર્યું. અને છેવટે મોદીએ, પ્રાઇમ મિનિસ્ટર મોદીએ એમને પુડુચેરીના લેફ્ટનન્ટ ગવર્નર બનાવ્યા હતા, જ્યાં બહેનશ્રી એ
મુખ્યમંત્રીના અધિકારો ભોગવવાની કોશિશમાં હતા, મુખ્યમંત્રીને કામ કરવા દેતા નહોતા, પણ એમને ત્યાંથી રવાના કરવામાં આવ્યા. આજે કિરણ બેદી ક્યાં ખોવાઈ ગયા છે એ અમને ખબર નથી. પણ અરવિંદ કેજરીવાલ એ ફરીને મુખ્યમંત્રી ન બને, ચોથી વખત મુખ્યમંત્રી ન બને, એને માટે અત્યારે ભારતીય જનતા પાર્ટીનું પેલું અન્ના હજારેનું રમકડું એ છે ને મેદાનમાં આવી ગયું છે. કારણ કે એમની પાસે પોપટવાણી બોલાવવામાં આવી રહી છે, એમને સિક્યોરિટી આપવામાં આવી છે. તમને ખબર છે કે નરેન્દ્ર મોદી એ આરએસએસ ના સરસંઘ ચાલકને સિક્યોરિટી આપે અથવા તો અન્ના હજારેને સિક્યોરિટી આપે એટલે એમની ઉપર નજર રાખી શકાય, એમની હિલચાલ ઉપર નજર રાખી શકાય. અમને ક્યારેક બાળા સાહેબ ઠાકરે, શિવસેનાના પ્રમુખ, એમણે છે ને ધમકી આપી હતી, એક્સપ્રેસ ટાવરને આગ લગાડી દઈશું, ગોયંકા જો આ એડિટરને કાઢી નહીં મૂકે તો એને છે ને મારી નાખીશું, આવી બધી ધમકી આપી. ત્યારે અમારા મિત્ર એ વખતે જે ગૃહમંત્રી હતા એમને ત્યાંના એક રાજનેતા શરદ પવાર, જે ઉપલા ગૃહની અંદર લીડર ઓફ ધ ઓપોઝિશન હતા, એમણે પત્ર લખ્યો હતો કે હરિદેસાઈને સિક્યોરિટી આપો. મેં કીધું કે આપણે સિક્યોરિટી જોઈતી નથી, આ છછુંદર હું મારવાનું હતું, જ્યાં સુધી ભગવાનની ઈચ્છા હશે ત્યાં સુધી આપણે જીવવાના છીએ. સિક્યોરિટી એ તમારી ઉપર જાસૂસી કરવા માટે હોય છે, તમારી રક્ષા કરવા માટે નથી હોતી. એ તમને ખ્યાલ છે કે આ બધા ઉદાહરણો તમને ખ્યાલ છે. ધારો કે જે લોકોની હત્યાઓ થઈ એ બધા સિક્યોરિટી એમને મળેલી હતી અને છતાંય હત્યાઓ થઈ. એટલે આ સિક્યોરિટી જ્યારે આપવામાં આવે ત્યારે એ તમારી ઉપર જાસૂસી કરવા માટે આપવામાં આવે છે. અને હું તો એમ હંમેશા કહું છું કે આરએસએસ ના વડાએ તો સિક્યોરિટી, જે નરેન્દ્ર મોદી વાળી સિક્યોરિટી છે, એને ફગાવી દેવી જોઈએ. કારણ કે સ્વયંસેવકો એ સરસંઘ ચાલકની સિક્યોરિટી બરાબર કરી શકવા માટે સક્ષમ છે. આ હું અંગત રીતે માનું છું. મોહનજી ભાગવત જે માનતા હોય, એમને કદાચ સ્ટેટસ સિમ્બોલ લાગતું હશે. પણ નરેન્દ્ર મોદી હવે ભગવાનમાંથી સામાન્ય માણસ થઈ ગયા છે. એમણે જાહેરાત કરી, કારણ કે 3-3 બૌદ્ધિકમાં મોહનજી ભાગવતે એમ કહ્યું કે દેવતા થવા નીકળ્યા છે. નરેન્દ્ર મોદીનો પરોક્ષ ઉલ્લેખ હતો. અને હમણાં ભાઈ શ્રી નરેન્દ્ર મોદી આમ તો કોઈ પત્રકારોને સાથે પ્રેસ કોન્ફરન્સ કરતા નથી, એમને કોઈ અણીયાળા સવાલો ગમતા નથી, એમને કોઈ એમના પક્ષના પણ કોઈ ટીકા કરે એ ગમતું નથી. એટલે એ પોતાના જે અનુકૂળ હોય એવા, તમે છે ને કેરી કેમ ખાઓ છો, ઘોડીને ખાઓ છો કે કાપીને ખાઓ છો, તમે બટુઆ રાખો છો કે નહીં, તમે છે ને શું કરો, કેટલો આટલો બધો પરિશ્રમ કઈ રીતે કરો છો, નિંદર કેટલી લ્યો છો, કેમ કરો છો, આટલી સ્ફૂર્તિ તમારામાં કેમ છે, વગેરે વગેરે. આવા એમને આમ મજા પડે, મજા કરાવે એવા સવાલો પૂછે છે. મને લાગે છે પત્રકાર ધર્મ એમ કે છે કે તમારે સત્તાને સવાલો કરવા. પત્રકાર ધર્મ એમ કે છે કે તમે સત્તાની સામે હોવા જોઈએ અને સત્તાને સવાલો કરવા. કારણ કે એમની પબ્લિક રિલેશનશિપ કરવા માટે તો એ માહિતી ખાતું હોય છે. પત્રકારોએ પીઆરશીપ કરવાની જરૂર નથી હોતી. એટલે અમે સીધી જયારે વાત કરીએ છીએ સીધું ને સટમાં, ત્યારે ઘણા લોકો કહે છે કે તમે એમની વાહે કેમ લાગી ગયા છો. અમે સામાન્ય માણસ છીએ, પામર જીવ છીએ, પણ અમે અમારો ધર્મ નિભાવીશું. અમે છે ને બહુ સ્પષ્ટ છીએ આ બાબતમાં. અને માં અર્બુદાની કૃપા છે અમારી ઉપર. આજે જ અમે અર્બુદા ધામ લેબા ભેમાની વાવો મહીસાગર જિલ્લામાં ત્યાં એક સમારંભમાં જઈને આવ્યા. અને ત્યાં પણ 99 ગામના જે આગેવાનો હતા એમની સાથે સંવાદ સાધવાની જે મજા હતી, માં અર્બુદાની કૃપા બધાની ઉપર વરસે એવી અપેક્ષા હતી. એનો આનંદ છે. પણ આવ્યા ત્યારે અમને એમ થયું કે આપણે આપણો એપિસોડ કરવો જોઈએ. અને એટલા માટે જ અમે આ કિશન બાબુરાવ હજારેની વાત કરીએ છીએ, જે આર્મીમાં ડ્રાઈવર હતા.
7મી પાસ. આપણે એન્ટાયર પોલિટિકલ સાયન્સની ડિગ્રીઓ લેનારાઓની વાત નથી કરતા હો, પણ 7મું પાસ અને બીજી બાજુ બેરિસ્ટરમાંથી બધું જ છોડી દેનાર એ મહાત્મા ગાંધી, મોહનદાસ કરમચંદ ગાંધી, જે રાષ્ટ્રપિતા કહેવાય. કેટલાક લોકોને એમને રાષ્ટ્રપિતા કહેવામાં કાંટા વાગે છે, અને તમે જાણો છો એ લોકો કોણ છે. અમને જે સવિશેષ દુઃખ આજે થયું એ હતું કે અન્ના હજારે માટે અમને થોડુંક માન બચ્યું હતું. અન્ના હજારે આમ તો છે ને ફેંકાઈ ગયા હતા, અને કોઈકે બહુ સરસ કહ્યું, મને લાગે છે શરદ પવારે જ કહ્યું કે 12 વર્ષની ત્યાંના જાગ આલી, 12 વર્ષની ત્યાંના જાગ આલી. વધારે સમય થયો એમને. આમ તો 2011 ત્યાં આગળ એમણે રામલીલા મેદાન ઉપર ડોક્ટર મનમોહન સિંહની સરકાર ભ્રષ્ટાચારી છે અને દુરાચારી છે એની વાતો કરી હતી. હવે ડોક્ટર મનમોહન સિંહ જ્યારે ગુજરી ગયા ત્યારે આજ અન્ના હજારે કહ્યું કે એ તો ભ્રષ્ટાચારી નહોતા, તો તમે આંદોલન હેના માટે કર્યું હતું ભાઈ? તમે કોના ઈશારે નાચતા હતા? એ વખતે પણ એ આરએસએસ ના ઈશારે નાચતા હતા, ભાજપના ઈશારે નાચતા હતા, અને ત્યાંથી બાબા રામદેવ મહિલાના કપડા પહેરીને ભાગ્યા હતા, એ પણ તમને ખબર છે. અને એ આંદોલને નરેન્દ્ર મોદીને વડાપ્રધાન પદ સુધી પહોંચાડ્યા અને કેજરીવાલને મુખ્યમંત્રી પદ સુધી પહોંચાડ્યા. તમને ખબર છે કે કેજરીવાલ વિશે અમને બહુ માન નથી. નરેન્દ્રભાઈ ગુજરાતના ફરજંદ છે એટલે આપણને ગૌરવ થાય, પણ નરેન્દ્રભાઈના કામોની સમીક્ષા પણ આપણે કરવી પડે. માત્ર ગુજરાતી છે એટલે ભાવાવેશમાં આવીને આપણે વાત ન કરીએ, કારણ કે દુનિયામાં સૌથી મોટું ઇલેક્ટ્રોલ કૌભાંડ આજે ગણાયું, દુનિયામાં સૌથી મોટું ઇલેક્ટ્રોલ ચૂંટણી ફંડનું કૌભાંડ એ તો ભલું થજો સુપ્રીમ કોર્ટનું કે એણે સ્ટેટ બેંક ને ફરજ પાડી કે આ જે ઇલેક્ટ્રોલ ફંડના જે નાણાં છે એ ક્યાંથી આવ્યા, કોણે આપ્યા, ક્યારે આપ્યા, એની તમામ વિગતો એણે છે ને ઇલેક્શન કમિશનની વેબસાઇટ માટે ઇલેક્શન કમિશનને પૂરી પાડવી. અને એ પૂરી પાડ્યા પછી તમને ખબર હશે, તમારામાંથી તો લગભગ ઘણા બધા ભૂલી ગયા હશે, કારણ કે આપણી પ્રજામાં છે ને વિસ્મૃતિ બહુ થાય છે, ભૂલી જવાય. અને બીજું, તમને કેટલા મુદ્દાઓ તમે યાદ રાખો? તમે છે ને એક મુદ્દો હજુ ચર્ચામાં હોય ત્યાં પેલા લોકો છે ને બીજા મુદ્દાઓ તમારી ઉપર હાવી કરી દે. ક્યારેક છે ને કોઈ મંદિર મસ્જિદની વાત લઈ આવે, ક્યારેક છે ને કઈ બીજું વાત લઈ આવે, ક્યારે મણિપુરની વાત આવે. મણિપુર વિશે તો માનનીય વડાપ્રધાનને જવાનો સમય નથી, અને એના વિશે તો સરસંઘચાલકજીએ પણ કહ્યું કે 2 વર્ષથી, લગભગ 1.5-2 વર્ષથી મણિપુર સળગી રહ્યું છે, અને મારા દેશનો વડાપ્રધાન મોસ્કો જાય છે, મારા દેશનો વડાપ્રધાન યુક્રેન જાય છે, બીજા દેશોની મુલાકાતે જાય છે, પણ એને મારા દેશના મણિપુર જવાની એને માટેનો સમય નથી મળતો. શેમ ઓન હિમ. આપણને ગૌરવ હોવું જોઈએ આપણા વડાપ્રધાનનું, પણ આપણા વડાપ્રધાન એ મૌની બાબા થઈ જાય છે. અને આ અન્ના હજારે જે છે એમને એમના ઇલેક્ટ્રોલ કૌભાંડ દેખાતું નથી, પરંતુ અરવિંદ કેજરીવાલને માટે એમણે વિડીયો બહાર પાડ્યો. કોના ઈશારે? તો મોદીજીના ઈશારે જ હોઈ શકે. મોદીજીએ તો સંકેત કરવાના હોય. એમના ઓપરેટરો તો મહારાષ્ટ્રમાં સરકારમાં બેઠા જ છે. અન્ના હજારે નિવેદન કર્યું. એમના ચેલા હતા અરવિંદ કેજરીવાલ તો અન્ના હજારેના, અને એ કહે છે કે કેવો હોવો જોઈએ માણસ, તમારે વોટ કેવા માણસને આપો, એમ કે ઉમેદવાર જોઈને વોટ આપજો, આચારશીલ હોવો જોઈએ, ચારિત્રશીલ હોવો જોઈએ, વગેરે 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 એમણે ઉપદેશ કર્યો છે. અને અરવિંદ કેજરીવાલ એ દારૂ નીતિમાં, ધનલોભમાં પડી ગયા. નરેન્દ્ર મોદી નહીં કે અન્નાજી,
નરેન્દ્ર મોદી વિશે બોલવાની તમારામાં હિંમત નથી કે સાવ તમે ખુશ થઈ ગયા? કેમ? આમ તો છે ને મોટી ડીંગ હાંકતા હતા. મનમોહનસિંહની સરકારને તમે ભ્રષ્ટાચારી કહેતા હતા અને હવે સદાચારી કહેવા માંડ્યા છો મનમોહનસિંહ ગુજરી ગયા પછી. અને તમને મળવા માટે ત્યાં તો મંત્રણા માટે પ્રાઇમ મિનિસ્ટર મનમોહનસિંહનો કાગળ લઈને એમના જ કેન્દ્રીય મંત્રી વિલાસરાવ દેશમુખ એ તમારા આંદોલનના મંચ ઉપર આવ્યા હતા. આ પેલા કિસાનો 700 મરી ગયા. નરેન્દ્ર મોદીને કેમ ન સૂજ્યું કે એમને માટે છે ને એ પોતે એમની સાથે મંત્રણા કરવા જાય? કિસાનો સાથે મતલબ નહોતો કે પછી પેલો 6000 રૂપિયા ફેંક્યા, બટકા ફેંક્યા 2000 ના ઇન્સ્ટોલમેન્ટમાં એટલે ખેડૂતો રાજી? એમ મને લાગે છે કે તમારા બધાના એટલે આપણા બધાના ડીએનએ ની અંદર કઈક ખામી પેદા થઈ છે. આપણું જમીન છે ને એ ખતમ થઈ ગયું છે. અને 6000 રૂપિયા આવે છે જાણે કે ભીખ આવતી હોય એટલે છે ને એના સાટામાં વોટ આપવાના. ઘણા છે ને અંધભક્તો આપણને લખે છે. અમે કહીએ, ચેલેન્જ સાથે કહીએ છીએ કે અમે જે બોલીએ છીએ એમાં ખોટું હોય તો તમે છે ને મુદ્દાસર લખો. પણ એ તો લખવા માટેની એમની પાસે ત્રેવડ નથી, કારણ કે પેલા ટ્વીટ કરવાના 2 રૂપિયા 5 રૂપિયા મળે છે. અથવા તો અમે લખીએ છીએ એમને, કાં તો તમે લાભાર્થી છો, કાં તમે મફત રાશન ઉપર જીવો છો, અથવા તો અંધભક્ત છો. જે દેશની 140 કરોડની વસ્તીમાંથી 82 કરોડ લોકોને મફત રાશન આપવું પડતું હોય તો એ દેશે શું વિકાસ કર્યો નરેન્દ્ર મોદીના શાસનના 11 વર્ષમાં? એવો પ્રશ્ન અન્ના હજારેને કેમ નથી થતો? અન્ના હજારે કોની ચુંગાલમાં છે એ પ્રશ્ન થઈ રહ્યો છે હવે તો. અને અન્ના હજારે આ તબક્કે, ચૂંટણીના તબક્કે જ કેમ જાગ્યા? નરેન્દ્ર મોદીનું નાક વઢાઈ જતું હતું. દિલ્હીમાં નરેન્દ્ર મોદી વડાપ્રધાન તરીકે બેઠા હોય અને દિલ્હીની વિધાનસભામાં આમ આદમી પાર્ટી 70 માંથી 67 બેઠકો અથવા તો 62 બેઠકો અથવા તો 64 બેઠકો 60 બેઠકો મેળવતી હોય આમ આદમી પાર્ટી, અને પેલા વીકે સક્સેના જે અહીંયાથી લઈ ગયા ગુજરાતથી, એ વીકે સક્સેના લેફ્ટનન્ટ ગવર્નર એને કામ જ ન કરવા દે તો પછી અરવિંદ કેજરીવાલ ભારતીય જનતા પાર્ટીની બી ટીમ તરીકે ગુજરાતમાં એમને મદદ કરી ચૂક્યા છે. પણ દિલ્હીમાં તો એ છે ને એને અન્યાય કરી રહ્યા છો એ બાબત બહુ સ્પષ્ટ છે. તો અન્ના હજારે એ વખતે કેમ બોલતા નથી? પ્રશ્ન આ છે. વાતો શાણપણ વાળી કરવી. મેં કહ્યું એમ કે ઇલેક્ટ્રોલ બોન્ડ, હજારો કરોડનું ઇલેક્ટ્રોલ બોન્ડ એ ભારતીય જનતા પાર્ટીએ ઉઘરાવ્યું. કઈ રીતે ઉઘરાવ્યું? ઈડીનો ઉપયોગ કર્યો, સીબીઆઈ નો ઉપયોગ કર્યો, ઇન્કમ ટેક્સનો ઉપયોગ કર્યો. એમણે પોતાના આ બધી એજન્સીઓનો ઉપયોગ કરીને હજારો કરોડ નું ફંડ ભેગું કર્યું. અન્ના હજારેને એની સામે કશું વાંધો નથી. ભ્રષ્ટાચારને સદાચાર માને છે. ઈડી એ રેડ નાખી, કોઈની ધરપકડ કરી, એના નામે છે ને કોઈના નામ લેવડાવ્યા, એના મોઢે કોઈના નામ લેવડાવ્યા, માત્ર એના નામે નામ લેવડાવ્યા એટલે છે ને પેલાની ધરપકડ કરાઈ અને છે ને એની પાસેથી ફંડ ઉઘરાવ્યું, અને ફંડ ઉઘરાવ્યા પછી એને કેસ ઢીલો કરી નાખવામાં આવ્યો. આ સોદાબાજી અન્ના હજારે ન સમજે એટલા ભોળા છે કે? પ્રશ્ન આ છે. અને હવે એમણે રાણેગઢ સિદ્ધિમાં આરામ કરવાનો સમય છે, પણ મને એવું લાગે છે કે એમને આ બધું બોલાવવામાં આવે છે. અને આ વખતે દિલ્હીમાં નરેન્દ્ર મોદી પોતે સત્તા પોતાના હાથમાં લેવા માંગે છે, એટલા માટે એ અરવિંદ કેજરીવાલની વિરુદ્ધમાં આ અન્ના હજારેનો ઉપયોગ કરી રહ્યા છે એવું બહુ સ્પષ્ટપણે લાગી રહ્યું છે. અને એક યાદીમાં એમણે જે નામો જાહેર કર્યા ઉમેદવારોના, એમાં એક નામ બહુ સૂચક છે, કપિલ મિશ્રાનું.
આ કપિલ મિશ્રાનો જરા ઇતિહાસ જોઈ લેજો. કપિલ મિશ્રાના યુટ્યુબ ઉપર વિડીયો જોઈ લેજો, તમને જરા નવાઈ લાગશે. આમ આદમી પાર્ટીનો એમએલએ રહેલો કપિલ મિશ્રા નરેન્દ્ર મોદીની અંગત જિંદગીના સંદર્ભમાં પ્રદીપ શર્મા, જે આઈએએસ અધિકારી, કચ્છના જે કલેક્ટર રહ્યા, જે જેલવાસી સતત રહ્યા છે, એમણે સુપ્રીમ કોર્ટમાં જે એફિડેવિટ કરી, એ આખી એફિડેવિટ એણે દિલ્હી વિધાનસભામાં વાંચી હતી આમ આદમી પાર્ટીના એમએલએ તરીકે. અને પછી એ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ જાય છે. એ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ જાય છે ત્યારે દિલ્હી ભારતીય જનતા પાર્ટીનો ઉપપ્રમુખ એને બનાવવામાં આવે છે. એટલું હજુ ઓછું હતું તો આ વખતે એને ધારાસભાની ટિકિટ પણ આપવામાં આવી છે. હવે આને શું કહેવું? નરેન્દ્ર મોદીની વિરુદ્ધમાં સુપ્રીમ કોર્ટમાં પ્રદીપ શર્માએ કરેલી એફિડેવિટ એ એણે આખી વાંચી વિધાનસભામાં. અને તમને ખ્યાલ હશે કે વિધાનસભાની અંદર અથવા તો લોકસભામાં જે કાર્યવાહી થાય, સામાન્ય રીતે જે બોલાય એના સંદર્ભમાં કોઈ અદાલતની અંદર કેસ ન થઈ શકે. કેટલાક એના અપવાદો છે, પણ એ કપિલ મિશ્રાને ભારતીય જનતા પાર્ટીના ધારાસભાના ઉમેદવાર તરીકે એમની યાદીમાં સમાવવામાં આવ્યો છે. મને લાગે છે કોણ બદલાઈ રહ્યું છે, કોણ ડરી રહ્યું છે, કોણ શું કરી રહ્યું છે, એ તમારે વિચારવાનું છે. અમને તો દયા છે ને અન્ના હજારેની આવે છે. અને અન્ના હજારે એ બાળક બુદ્ધિ તો છે નહીં, પરંતુ કદાચ એમને પેલા 300 કરોડનું જે આદર્શ ગ્રામ યોજના માટે એમને જે 300 કરોડ આપવામાં આવ્યા હતા, અમે એમ નથી કહેતા કે અન્ના હજારે એ પૈસા ખાઈ ગયા. અમે ક્યારેય નથી કહ્યું, અન્ના હજારે ઉપર અમે કોઈ આક્ષેપ નથી કર્યો. પણ અન્ના હજારેની આજુબાજુ જે ચોકડી હોય, એ ચોકડી એણે છે ને એ પૈસાનો દુરુપયોગ કર્યો છે એવો અહેવાલ સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જજ, જેણે એની ઇન્ક્વાયરી કરી, એમણે આપ્યો હતો. એટલે અન્ના હજારે ની કેટલી વિશ્વસનીયતા છે એ પણ પરખાઈ જાય છે. કાં તો અન્ના હજારેને બ્લેકમેલ કરવામાં આવી રહ્યા છે, અને કાં અન્ના હજારેને પપેટ તરીકે, રમકડા તરીકે ઉપયોગમાં લેવામાં આવી રહ્યા છે અને એમને છે ને બોલાવવામાં આવી રહ્યું છે. અને અરવિંદ કેજરીવાલની વિરુદ્ધમાં એમનો ઉપયોગ કરવાની નરેન્દ્ર મોદીની ભારતીય જનતા પાર્ટીએ જરૂર પડી છે, કારણ કે કોઈ પણ ભોગે દિલ્હીની સત્તા છે ને એમણે મેળવવી છે. અને આ વખતે એ નરેન્દ્ર મોદીની ઇજ્જતનો સવાલ થઈ જાય. અને નરેન્દ્ર મોદીને રાજીવ કુમાર, જે નિવૃત્ત થઈ રહ્યા છે મુખ્ય ચૂંટણી આયુક્ત તરીકે, એમના કયાગરા છે, હરિયાણા અને મહારાષ્ટ્રમાં એમને જીતાડ્યા છે. કઈ રીતે જીતાડ્યા છે એના વિશે છે ને મને લાગે છે કે બધાના મનમાં શંકા છે, જે ચૂંટણીઓ થઈ રહી છે એના વિશે. પણ દિલ્હીમાં પણ એમને જીતાડીને એ ભાઈ નિવૃત્ત થવા માંગે છે, એટલે કે હિઝ એક્સેલન્સીને એમના કૃપાપાત્ર તરીકે ભવિષ્યમાં પણ રહેવા માંગે છે. પરંતુ લોકોની નજરમાં રાજીવ કુમાર એ છે ને એમના માટેની એક ઘૃણા પેદા કરી રહ્યા છે. રાજીવ કુમાર એ ચીફ ઇલેક્શન કમિશનર તરીકેની એમની ભૂમિકા યોગ્ય રીતે ભજવી નથી રહ્યા, અને એમની સામે સુપ્રીમ કોર્ટમાં પણ કેટલાક કેસીસ થઈ રહ્યા છે. એનું શું સુપ્રીમ કોર્ટ કરે છે એ આપણે જોવાનું છે. પણ આજે તો આપણે અન્ના હજારેની આ વાત કરીને આજનો એપિસોડ આપણે પૂરો કરીએ છીએ, કારણ કે આપણી નજર દિલ્હીની ચૂંટણી એટલે કે 5મીએ જ્યારે મતદાન થશે અને 8મીએ જ્યારે વોટિંગ એટલે કાઉન્ટિંગ થશે, ત્યારે શું પરિણામ આવે છે એની તરફ આપણી નજર રહેવાની છે. પરંતુ અમે હંમેશા કહીએ છીએ, લોકો જો ઊંઘતા રહેશે તો એમને ફરિયાદ કરવાનો કોઈ અધિકાર નથી. જાગતાની પાડી અને ઊંઘતાનો પાડો.